જય હિન્દ દોસ્તો, કેમ છો મિત્રો? મિત્રો, ગઈકાલે જે પ્રમાણે આપણે ડિસ્કસ કર્યું હતું એ પ્રમાણે માર્કેટનું ઓપનિંગ થયું હતું અને ત્યારબાદ આપણે જોવા જઈએ બરાબર છે તો આજે નિફ્ટીની અંદર અને બેંક નિફ્ટીની અંદર સારામાં સારી મૂવમેન્ટ આજે આપણે કેપ્ચર થઈ હતી. બરાબર છે મિત્રો, તો આપણે વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે ગ્લોબલ માર્કેટ ઉપર એક નજર નાખીએ. તો ગ્લોબલ માર્કેટની મિત્રો વાત કરીએ આપણે તો આજના દિવસની અંદર સેન્સેક્સની અંદર બી સારામાં સારી મૂવમેન્ટ આપણને જોવા મળી હતી ડાઉન સાઈડ. ત્યારબાદ આપણને બેંક નિફ્ટીની અંદર જોઈએ તો બેંક નિફ્ટીની અંદર બી સારામાં સારી મૂવમેન્ટ જોવા મળી હતી. બરાબર છે. ત્યારબાદ આપણે ડાઉન જોન્સની વાત કરીએ તો ડાઉન જોન્સ સાઇડવે માર્કેટ હતું, નાસડાક બી સાઇડવે માર્કેટ હતું. એટલે ઓવરઓલ જે ફોરેક્સ માર્કેટ છે એ આપણને સાઇડવે માર્કેટ આપણને જોવા મળેલા હતા. બરાબર છે. ત્યારબાદ આપણે આજના દિવસની વાત કરીએ તો આજના દિવસની અંદર નિફ્ટીની અંદર આપણને સારામાં સારું એવું ડાઉનફોલ આપણને જોવા મળ્યું હતું. ગઈકાલે જે પ્રમાણે આપણે ડિસ્કસ કરેલું હતું કે એક આપણું એક લેવલ હતું કે નિફ્ટીની અંદર 22,185નું લેવલ હતું, જે આ આપણું લેવલ છે. બરાબર છે. આ લેવલ ઉપર આપણે ગઈકાલે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે આ લેવલની અંદર આપણને સારામાં સારું એવું બ્રેકઆઉટ આપણને જોવા મળેલું હતું. બરાબર છે. તો આ લેવલની અંદર કેવું હતું, નિફ્ટીનું 22,185નું લેવલ જે આપણે ગઈકાલે જે ડિસ્કસ કર્યું કે એક વખત જો નિફ્ટીની અંદર 22,185 જો નિફ્ટી બ્રેક કરશે તો આપણને સારામાં સારું આપણને ડાઉનફોલ સાઈડ આપણે નિફ્ટી જોવા મળશે. તો આ લેવલના પ્રમાણે આપણે આજના દિવસની અંદર આપણે ટ્રેડ કરવાનું બધા ગાઈડ કરેલું હતું કે આ રીતના આપણે ટ્રેડ કરીએ તો આપણે સારામાં સારી મૂવમેન્ટ આપણને કેપ્ચર થશે. તો નિફ્ટીની અંદર જ્યારે સવારમાં માર્કેટ ઓપન થયું ત્યારબાદ નિફ્ટીની અંદર આપણને એક ડાઉનફોલ જોવા મળ્યો કે જ્યાંથી નિફ્ટી 22,185થી તોડીને નિફ્ટી એક વખત 22,152 સુધી આપણને એક રેઝિસ્ટન્સ ઝોન આપણને જોવા મળ્યું ત્યાં, અને એક આપણે ઉપરના લેવલથી એક રેઝિસ્ટન્સ લીધું અને ત્યારબાદ નિફ્ટીએ ડાઉન સાઇડ ફોલ આવવાની શરૂઆત થઈ અને એક આપણને સપોર્ટ આપેલો હતો નિફ્ટીએ 22,070. બરાબર છે. આ 22,070 એક આપણને ફોલ આપેલો હતો. ત્યારથી આપણી પાસે 100% કન્ફર્મેશન મળ્યું હતું કે હવે નિફ્ટીની અંદર આપણને સેલિંગ જોવા મળશે. ત્યારબાદ નિફ્ટીની અંદર બીજું વધારે સેલિંગ આપણે એડ થયેલું હતું અને એ પ્રમાણે આપણે નિફ્ટી ડાઉન ગઈ હતી. બરાબર છે. તો ટોટલી જેટલું બી માર્કેટે પરફોર્મ કર્યું છે એ એઝ અ લેવલ પ્રમાણે કન્ફર્મ કર્યું છે અને આપણું જે મેઇન જે લેવલ હતું એ 22,185નું લેવલ હતું આપણું. જો એ લેવલ બ્રેક કરશે તો નિફ્ટી અહીંયાથી ડાઉન જશે. તો મિત્ર, એ પ્રમાણે માર્કેટે ટોટલી પરફોર્મ કર્યું છે અને જો આપણે આજના દિવસના લેવલની વાત કરીએ બરાબર છે તો જ્યારથી માર્કેટ ઓપન થયું ત્યારથી લઈને કે ક્લોઝ થયું ત્યાં સુધીની અંદર આપણને એક સારામાં સારી મૂવમેન્ટ આપણને નિફ્ટીની અંદર એક કેપ્ચર જોવા મળેલી છે. ઓલ ઓવર મૂવમેન્ટની વાત કરીએ તો 253 પોઈન્ટની આપણી મૂવમેન્ટ હતી કે એ મૂવમેન્ટની અંદર નિફ્ટીએ ટ્રેડ કરેલા હતા. તો એ જે મૂવમેન્ટની અંદર આપણે જે લેવલ જે આપણું હતું 22,165થી લઈને આપણે એક શ્યોર લેવલની જો વાત કરીએ તો આ એક લેવલ હતું કે જેમાં તમે સારામાં સારા 150 પોઈન્ટ જેવા તમે અહીંયા કવર કરી શકો. બરાબર છે મિત્રો, તો એ પ્રમાણે માર્કેટે આપણને સારામાં સારી મૂવમેન્ટ જોવા મળી હતી. ત્યારબાદ મિત્રો, હવે ગઈકાલના માર્કેટની અંદર જો આપણે ડિસ્કસ કરીએ બરાબર છે તો ગઈકાલનું જે માર્કેટ જે હતું એ પ્રમાણે જો આપણે ડિસ્કસ કરીએ તો ગઈકાલના માર્કેટ પ્રમાણે માર્કેટ આપણને જો કદાચ સાઇડવે માર્કેટ ઓપન થાય છે બરાબર છે તો સાઇડવે માર્કેટની અંદર એક આપણે જે આપણું એક લેવલ છે કે એ લેવલની ઉપર જો આપણે ડિસ્કસ કરીએ તો સપોઝ કે સમજી લો કે આજનું જે માર્કેટ જે ક્લોઝિંગ આવ્યું છે નિફ્ટી 21,957નું જે લેવલ છે બરાબર છે, એ નિફ્ટીના જો એક લેવલ ઉપર જો માર્કેટ એક વખત જો ત્યાં સસ્ટેન રહેશે બરાબર છે, જે 22,000 આ એક લેવલ છે આપણું 22,027નું લેવલ છે. સપોઝ કે જો ગઈકાલે જો નિફ્ટી માર્કેટ ઓપન થાય છે તો જો નિફ્ટીની અંદર આ એક લેવલ આપણને જોવા મળે છે 21,925નું લેવલ બરાબર છે. જો આ એક લેવલ છે, જો આ લેવલની નીચે જો કદાચ આપણું નિફ્ટી ઓપન થાય છે બરાબર છે તો ડાઉન સાઈડ આપણને 21,700 સુધી આપણને આ લેવલ સુધી એક વખત આપણને નિફ્ટી જોવા મળી શકે છે. તો આ એક આપણું છે ને સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે.
બરાબર છે. જો નિફ્ટી કાલના દિવસની અંદર યા તો 22,030ની ઉપર જાય છે તો આપણને 22,185 સુધી આપણને ઉપર જોવા મળશે. બરાબર છે. અને સપોઝ કે જો નિફ્ટી ત્યાંથી ઉપર જાય છે, જો આ એક લેવલથી કદાચ જો માર્કેટ જો આ એક લેવલની અંદર માર્કેટ ઓપન થાય છે અને સપોઝ કે જો માર્કેટ અહીંયાથી ઉપર જાય છે તો એક અહીંયાથી આપણું એક બાઇંગ ઝોન બનશે, તો ત્યાંથી એક ચાન્સીસ છે નિફ્ટીને ઉપર આવવાના. બરાબર છે. અથવા તો જો આ લેવલની નીચે જો માર્કેટ કદાચ ઓપન થાય છે તો આપણને એક ચાન્સીસ છે ડાઉન સાઈડ આવવાના. તો જો જેટલું માનીએ બરાબર છે કે જે ડાઉન સાઈડ આવશે તો આપણને 21,770 સુધી એક વખત ડાઉન સાઈડ આપણને જોવા મળે છે. અને અપ સાઈડ જો નિફ્ટી જાય છે તો એક વખત 22,185 સુધી આપણને નિફ્ટી અપ જોવા મળે છે. તો મિત્ર આ બે આપણા લેવલ છે. જો એ લેવલની અંદર જો નિફ્ટી ટ્રેડ કરે છે, બરાબર છે, તો જો આ લેવલને ક્રોસ કરે છે તો આપણે બાઇંગ સાઈડ બેસશું. અને આ લેવલને જો બ્રેક કરશે 21,926ને તો આપણે ડાઉન સાઈડ એક ટ્રેડ લઈશું. તો ઓવરઓલ જોવા જઈએ, બરાબર છે, તો નિફ્ટીની સારામાં સારી મૂવમેન્ટ છે જે હિસાબે આપણે વાત કરેલી હતી. બરાબર છે કે જો કદાચ 22,300ની નીચે જો નિફ્ટી ટ્રેડ કરે છે તો આપણને ઓવરઓલ નીચે એમનો ગેપ વધારે છે, તો એ ગેપ ફિલઅપ કરવા માટે નિફ્ટી આવી શકે છે. તો એ પ્રમાણે માર્કેટ પરફોર્મ કરે છે. બરાબર છે. તો મિત્રો આ પ્રમાણે જો કાલના દિવસની અંદર તમે પ્લાનિંગ કરશો તો તમને સારામાં સારો એવો પ્રોફિટ તમે જનરેટ કરી શકશો. તો મિત્ર આ હતા આજના ન્યૂઝ આપણા. બરાબર છે. અને આજે જોવા જઈએ તો જે ફોલ આવવાનું કારણ તો કોઈ એવું પર્ટિક્યુલર કોઈ કારણ નથી, પણ જે 8 વાગ્યા આસપાસ જે બેંક નિફ્ટીમાં જે સારામાં સારી મૂવમેન્ટ આવવાની હતી, બરાબર છે, એનું મેઇન રીઝન એ છે કે એસબીઆઈનું આજે રિઝલ્ટ આવવાનું હતું. બરાબર છે. તો એસબીઆઈનું રિઝલ્ટ આજે ડિસ્ક્લોઝ થયું છે, એના લીધે થોડી ઘણી માર્કેટમાં મૂવમેન્ટ અને વોલેટિલિટી વધારે આપણને જોવા મળી છે. અને ઓલ ઓવર આપણે જો વીક્સની વાત કરીએ તો વીક્સની અંદર બી સારામાં સારી મૂવમેન્ટ છે, તો એના લીધે માર્કેટ અત્યારે થોડુંક વધારે વોલેટાઇલ છે. બરાબર છે મિત્રો. તો આ હતા આજના લેવલ. તો ગઈકાલે આપણે ફરી પાછા મળશું એક નવા લેવલ સાથે. તો આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી ચેનલને જો હજુ લાઇક ના કરી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ દોસ્તો.